હાલો મિત્રો, કેમ છે? મિસ્ટર સીઆર રાજકુમારમાં તમારું બધાનું હાર્દિક હાર્દિક સ્વાગત છે. અને હું આવી ગયો છું અત્યારે ધંધુકા પાસે ઝાંઝરકા ગામ, ત્યાં સવૈયાનાથ મંદિર છે ત્યાં. તો પહેલાં તો આપણે એનો ઇતિહાસ જ જોઈશું, બીજું બધું પછી બતાવીશ તમને. તો આ શરૂઆત જ આપણે ઇતિહાસથી કરવી. તો આ મંદિરનો ઇતિહાસ છે. અને કાંઈક આ સમાધિ જેવું કંઈક લાગે છે. બધી સમાધિ જ છે બધી. અને ધજા. તો હવે આપણે મંદિરમાં પ્રવેશ લેવી થોડો. મંદિરમાં બધું તમને બતાવીશ. આ છે મંદિરનો ગેટ. તો આપણે જાવી અંદર હવે. મંદિર એનું બધું આ અહીંયા જે બાપુ રહે છે આ જગ્યા છે. આ ભોજનાલય, રહેવાનું બધું હિંચકા અને રહેવાની રૂમ ને એવું બધું છે. જો ફોર્ચ્યુનર પડી છે, ફોર્ચ્યુનર. જય હરી. આ છે મંદિર. હવે આપણે જ આવી છે મંદિરમાં. તમને બતાવું મંદિર. ધજા ફરકે છે સવૈયાનાથની. સારું ત્યારે મંદિરે હવે. એક નંબર મંદિરનો નજારો છે, જાણે પાળિયાદ હોય એવો ગેટ છે મંદિરનો. મંદિર આવ્યો હોય તો ડંકો તો વગાડવો જ પડે. સવૈયાનાથ. સંત શ્રી ઉગમસિંહ નાથની સમાધિ. અંદર ઉપર આખો હનુમાનજી મહારાજ. અંબે માં. ગણપતિની મૂર્તિ. બાકી સમાધિ છે, આપણે જોઈ લેવી. દર્શન કરી લેજો બધાએ. મંદિરનો નજારો. સમાધિ સ્થાન બાપુની આ ટ્રસ્ટ સંત શ્રી સવૈયાનાથ બાપુ.
એમની બેઠકો પૂજ્ય સંત શ્રી બળદેવદાસજી ગુરુ ભાણદાસજી, શંભુનાથ બાપુ ઝાંઝરકા, ગાદીપુરી, રાજગાદી જોવો તેને ખાલી બાપુની. મંદિરનું ગ્રાઉન્ડ એક નંબર ગ્રાઉન્ડ છે. આ ભોજનશાળા છે, ભોજનાલય સવૈયાનાથની. ડાઇનિંગ ટેબલ ને આ બધું માલ સામાન રસોડા વિભાગનું જો મોટા પાયે આયોજન છે અહીંયા. વરસાદી ચાલુ જ હોય ત્રણેય ટાઈમ. મંદિર એક નંબર તો વડલો બડલો બેવાની બહુ મજા આવે એવું છે. હું બેઠો હતો કારણ કે એટલે આ રહેવાની સુવિધા. મંદિરમાં તો મધય છે ગેટમાં કરતા હોતા બે બેઠા છે. માણસોનું સ્વાગત કરવા મત બેઠા છે. જો 3 મત છે. 1 આ 2 આ 3 સ્વાગત માટે મત બેઠા છે આ સમાધિ. આ બધી મંદિરની જગ્યા જ છે. આ બધી એવી જગ્યા છે. આગળ મંદિર એક નંબર. થોડુંક જોઈએ એવી ઇતિહાસ વાંચી લેજો તો ઉપર ઇતિહાસ લખ્યો. હા એમ ઇતિહાસ વાંચી લેજો. સવૈયાનાથની જન્મતિથિ એની પેઢી હાલે છે. આ નો રહી જાવ મેન કંટ્રોલ નો રહી જાય ભીમનાથ કેવડી મોટી છે. ઘંટલો દળવાનો જૂના જમાનામાં. કટારાના ટાયર જેવડો છે. એમને આ નળ ને બધી સુવિધા જો. અને છોકરાઓને રમવાનું આ બાજુ છે. હિંચકા ને એવું તમને બતાતું હોય છે. કારણ કે આઈફોનમાં ફોન બધું ઉતારેલું હોય એટલે આવું સરખું બતાવે આપણે ફોનમાં. એક નંબર નજારો છે ને. દાદાના દર્શન કરી લેજો.